નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં ઠંડીમાં થયો આંશિક ઘટાડો। તો રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે। તો સામે આવેલા આંકડા અનુસાર મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં વધારો થયો છે। તો નલિયામાં 9.3 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર શહેર બન્યું છે। તો હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતમાં અત્યારે 7 દિવસ હવામાન શુષ્ક રહેશે। તો આગામી 4 થી 5 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો પણ જોવા મળી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। છેલ્લા 123 વર્ષમાં 2024 સૌથી ગરમ વર્ષ રહ્યું છે। તો હવામાન વિભાગ અનુસાર છેલ્લા 123 વર્ષમાં 2024 સૌથી ગરમ વર્ષ રહ્યું છે। તો 1901 બાદ 2024 સૌથી વધારે ગરમી રહી છે। તો વર્ષ 2024 માટે સરેરાશ તાપમાન 25.75 ડિગ્રી સેલ્સિયસ હતું, જે વાર્ષિક સરેરાશ તાપમાન કરતાં 0.65 ડિગ્રી સેલ્સિયસ વધારે છે। તો વર્ષ 2024 2016નો પણ રેકોર્ડ તોડ્યો છે। તો 2016માં સરેરાશ સપાટીનું હવાનું તાપમાન પણ 0.54 ડિગ્રી સેલ્સિયસથી વધારે નોંધાયું છે। તો 2024માં સરેરાશ તાપમાન તે સીમાને પણ વટાવી ગયું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। અરવિંદ કેજરીવાલે કહ્યું કે પીએમ મોદીએ ભાષણમાં ગાળો આપી છે। જી હા દોસ્તો, અરવિંદ કેજરીવાલે પીએમ મોદીના ભાષણ ઉપર વળતો પ્રહાર કર્યો છે। તો તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે ગઈકાલે પીએમ મોદી દિલ્હી આવ્યા હતા। તો તેમણે લગભગ 43 મિનિટનું ભાષણ આપ્યું, જેમાંથી તેમણે 39 મિનિટ સુધી દિલ્હીની જનતાને તેમના દ્વારા ચૂંટાયેલી સરકારને ગાળો આપવાનું કામ કર્યું છે। તો 10 વર્ષમાં આમ આદમી પાર્ટીની સરકારે જે કામ કર્યું છે તે ગણાવું તો કલાકો વીતી જાય, પરંતુ ભાજપે કોઈ પણ પ્રકારનું કામ નથી કર્યું, એટલે મનમાં ગાળો આપે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સૌથી મોટો મુસ્લિમ દેશ બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે। જી હા દોસ્તો, ભારત દ્વારા બનાવવામાં આવેલી બ્રહ્મોસ મિસાઇલની માંગ દુનિયામાં વધી રહી છે। તો વિયેતનામ અને ફિલિપાઇન્સ બાદ હવે સૌથી મોટા મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયાએ પણ તેને ખરીદવામાં રસ દાખવ્યો છે। તો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવ પ્રજાસત્તાક દિવસના અવસર ઉપર આવી રહ્યા છે। તો આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા બધા મહત્વપૂર્ણ કરારો પણ ઉપર હસ્તાક્ષર થઈ શકે છે। તો બ્રહ્મોસ મિસાઇલને લઈને પણ મોટી ડીલ થઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને આવી મોટી અપડેટ। તો સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ચૂંટણી પંચ 7 અથવા તો 8 જાન્યુઆરીએ દિલ્હી ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે। તો દિલ્હીમાં 11 થી લઈને 13 ફેબ્રુઆરી વચ્ચે એક તબક્કામાં મહત્વપૂર્ણ મતદાન પૂર્ણ થશે। તો 15 થી લઈને 16 ફેબ્રુઆરી મતદાન ગણતરી થઈ શકે છે। એટલે કે એક રીતે જોઈએ તો દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચની તૈયારીઓ લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે। તો ચૂંટણી પંચ 6 જાન્યુઆરી સુધીમાં દિલ્હીમાં નવી મતદાર યાદી પણ જાહેર કરશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। યાત્રાધામ બેટ દ્વારકામાં પણ મેગા ડિમોલેશનની કામગીરી શરૂ। તો જી હા દોસ્તો, પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં પણ ફરી એકવાર તંત્રનું બુલડોઝર ફર્યું છે। તો સરકારી જમીન ઉપર કબજો જમાવી બેઠેલા ભૂમાફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે। તો હાલ તો બેટ દ્વારકાના વિકાસ કામ ચાલુ હોય તેથી સરકારી જમીન પચાવી લેનારો પાસેથી જમીન મુક્ત કરવાની તંત્રની કામગીરી તેજ કરવામાં આવી છે। તો ઓખા નગરપાલિકા, ઓખા પોલીસ તેમજ ઓખાના દ્વારકાના એસએમડી સહિતના અધિકારીઓ પણ ડિમોલિશનની કામગીરીમાં જોડાયા હતા। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સોનું ચાંદી ફરી એકવાર ચમક્યા। તો સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBGA અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમતમાં 390 રૂપિયા વધારો થઈને 77,469 રૂપિયા ઉપર થઈ ગયો છે। તો ગઈકાલે સોનાનો ભાવ 77,079 રૂપિયા પ્રતિ 10 ગ્રામે હતો। તો ચાંદીના ભાવમાં પણ ગઈકાલે 500 રૂપિયાનો વધારો થઈને 87,667 રૂપિયા ઉપર પહોંચી ગયો છે। તો ગઈકાલે ચાંદી પણ 87,167 રૂપિયા પ્રતિ કિલોગ્રામે હતી।
ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। પીએમ મોદીએ કહ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હીના લોકો માટે આફત છે। જી હા દોસ્તો, પીએમ મોદીએ દિલ્હીમાં આમ આદમી પાર્ટી ઉપર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા। તો તેમણે કહ્યું કે દિલ્હી 10 વર્ષથી આફતથી ઘેરાયેલી છે, તો આમ આદમી પાર્ટી દિલ્હીના લોકો માટે આફત બની ગઈ છે। તો તેઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર અને દાદાગીરી કરી રહ્યા છે। તો તેઓ હોસ્પિટલોમાં પણ કૌભાંડો કરી રહ્યા છે અને ભ્રષ્ટાચાર પણ કરી રહ્યા છે। તો આ સિવાય તેમણે કહ્યું કે કટ્ટર બેઈમાની લોકોએ દિલ્હીને આફતોમાં ધકેલી દીધું છે, જ્યારે દિલ્હી કહી રહ્યું છે કે તે હવે આ આફત સહન નહીં કરી શકે। તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો પાકિસ્તાનનો અફઘાનિસ્તાન ઉપર હવાઈ હુમલો, તો તણાવો વધ્યા। જી હા દોસ્તો, પાકિસ્તાનની સેનાએ અડધી રાત્રે અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતના અલીશેર જિલ્લામાં રોકેટથી હુમલો કર્યો છે। તો આ હુમલો 3 કલાક સુધી ચાલ્યો હતો। તો તાલિબાનની સેનાએ ભારે હથિયારો સાથે પણ જવાબ આપતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે। તો આ અગાઉ પણ પાકિસ્તાને હવાઈ હુમલાઓ કરીને 50 કરતાં વધારે લોકોના મોતનો દાવ કર્યો હતો। તો હજુ સુધી બંને સેનાઓમાંથી કોઈએ પણ જાનહાનિની જાણકારી આપી નથી। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં આવ્યો ફરી એકવાર ભૂકંપ, તો કચ્છની ધરતી ફરી એકવાર ધ્રુંજી ઉઠી છે। તો મળતા સમાચાર પ્રમાણે ગઈકાલે ફરીથી કચ્છમાં ધરતીકંપના આંચકાઓ અનુભવ્યા હતા। તો ભૂકંપની માહિતી આપતી સરકારી વેબસાઇટ પ્રમાણે કચ્છના રાપર નજીક 2.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। તો ગઈકાલે સાંજે 5 થી 6 વાગ્યાની આસપાસ આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 24 કિલોમીટર દૂર હોવાનું પણ સામે આવ્યું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ઇઝરાયેલે સર્જિકલ સ્ટ્રાઇકનો વિડીયો જાહેર કર્યો। જી હા દોસ્તો, ઇઝરાયેલની વાયુસેનાએ 4 મહિના પહેલા સિરિયામાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇકનો વિડીયો જાહેર કર્યો છે। તો 8 સપ્ટેમ્બર 2024ના રોજ ઇઝરાયેલી વાયુસેનાના 120 જેટલા એલિટ કમાન્ડોની ટીમે સિરિયામાં 200 કિલોમીટર સુધી ઘૂસીને આ કાર્યવાહી કરી છે અને ઈરાનની મિસાઇલ ફેક્ટરીને પણ નષ્ટ કરી દીધી છે। તો કિલર મિસાઇલો અહીં બનતી હતી અને લેબનોનમાં પણ હિઝબુલ્લા તેમજ અસદની સેનાએ પણ આપવામાં આવી હતી। ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો નકલી ઘીનું કૌભાંડ ઝડપાયું। તો 2500 કિલોનું મટીરિયલ જપ્ત થયું। જી હા દોસ્તો, ઉત્તર પ્રદેશના આગ્રામાં 800 પ્રચલિત બ્રાન્ડના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। તો યુરિયા અને પામ ઓઇલ જેવા ખતરનાક કેમિકલ્સ મિક્સ કરીને આ નકલી ઘી તૈયાર કરાતું હતું। તો ફેક્ટરીમાંથી 2500 કિલોનું કાચું મટીરિયલ, નકલી પેકેજિંગ અને સ્ટીકર મળી આવ્યા છે। તો આ ઘી ભારતમાં મોટા શહેરોમાં સપ્લાય થતું હતું। તો આ નકલી ઘીનો 50 ટન જથ્થો પણ મેરઠ મોકલવામાં આવ્યો છે, જેને પોલીસ દ્વારા હાલ તો ટ્રેક કરવામાં આવી રહ્યો છે। તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો કડાકા સાથે શેર બજાર બંધ થયું। જી હા દોસ્તો, ગઈકાલે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સમાં 720 પોઈન્ટના ઘટાડા સાથે 79,223 અંક ઉપર બંધ થયો। તો નિફ્ટી પણ 183 પોઈન્ટ ઘટીને 24,004ના અંક ઉપર બંધ થયો હતો। તો સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેર ઘટ્યા અને 10 શેર વધ્યા, જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 32 ઘટ્યા અને 18 શેરો વધ્યા હતા। તો દોસ્તો ત્યાર પછી બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ચીનથી ખૂબ જ ચિંતાજનક સમાચાર। જી હા દોસ્તો, ચીનમાંથી ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। તો ચીનમાં કોરોના જેવો નવો વાયરસ ફેલાયો હોવાની માહિતી સામે આવી છે। તો આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમોમા વાયરસ એટલે કે HMPV છે। તો જે એક RNA વાયરસ છે। તો ઉલ્લેખનીય છે કે આ વાયરસની અસરથી દર્દીઓ શરદી અને COVID-19 જેવા લક્ષણો જોવા મળે છે। તો આમાં 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધારે અસરગ્રસ્ત છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। NRI ને SBI ની મોટી ભેટ। જી હા દોસ્તો, SBI તેના NRI અને NRO ગ્રાહકો માટે એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયાને સરળ બનાવી છે। તો અંતર્ગત NRIs માટે TAB આધારિત એન્ડ ટુ એન્ડ ડિજિટલ ઓનબોર્ડિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યારે ટેબ આધારિત બેન્કિંગ સુવિધાનો અર્થ છે કે બેંકમાં ગયા વગર જ ખાતું ખોલવું। તો વર્ષ 2023માં SBI એક ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું, તો જેના કારણે દેશની બહાર રહેતા ભારતીય મોબાઈલ એપ્લિકેશન મારફતે યોનો દ્વારા બચત અને ચાલુ ખાતા બંને ખોલાવી શકશે।
તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર 2026માં મોદી સરકારને લઈને મોટી ભવિષ્યવાણી। જી હા દોસ્તો, શિવસેના એટલે કે યુબીટી નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે કેન્દ્રમાં મોદી સરકાર 2026 સુધી ટકશે નહીં અને અસ્થિર બની જશે। તો તેમણે વિશેષમાં કહ્યું કે મને લાગે છે કે મોદી તેમના કાર્યકાળ પૂરો નહીં કરે અને એકવાર કેન્દ્ર સરકાર અસ્થિર થઈ જશે તો તેની અસર મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યો પર પણ લાગુ થશે। તો આ સિવાય રાઉતે કહ્યું કે હાર રાજકીય જીવનનો એક ભાગ છે તો અને તેને સ્વીકાર માટે પણ તૈયાર રહેવું જોઈએ। જે હારથી ડરે છે તે શિવસૈનિક નથી તેવું પણ જણાવ્યું હતું। તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો કંગાળ પાકિસ્તાનનો સૈનિકોના પેન્શન ઉપર કાપ મૂક્યો। તો પાકિસ્તાને વધતા પેન્શન બિલને નિયંત્રિત કરવા માટે નિવૃત્ત કર્મચારીઓ અને સૈનિકોના પેન્શન લાભમાં કાપ મૂક્યો છે। તો નાણાં મંત્રાલયે 3 નોટિફિકેશન બહાર પાડ્યા છે, જેમાં પ્રથમ વખત મળનારા પેન્શનમાં કાપ મૂકવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ પેન્શનમાં વધારો નક્કી કરવા માટે પણ ફેરફારો કરવામાં આવ્યા છે। તો પાકિસ્તાન અત્યારે કંગાળ હાલતમાં છે, માટે સરકારનો ખર્ચ ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે।